સાઉદી સરકારે ખાનગી ટૂર ઓપરેટરો માટે હજ યાત્રીઓનો ક્વોટા ઘટાડી અને 20% કર્યો, જેના કારણે ટૂર ઓપરેટરોને મોટું નુકસાન થયું હતું. પરંતુ તેમ છતાં તેમણે આવતા વર્ષે બધા હજ યાત્રીઓને હજ માટે લઈ જવાનું વચન આપ્યું છે. ગુજરાત સ્ટેટ હજ ઝિયારત ટૂર ઓર્ગેનાઇઝેશન એસોસિએશન દ્વારા અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઉદી સરકારે ખાનગી ટૂર ઓપરેટરો માટે હજ યાત્રીઓનો ક્વોટ ઘટાડીને 20% કર્યો છે, જેના કારણે ટૂર ઓપરેટરોને મોટું નુકસાન થયું છે. તેમણે આવતા વર્ષે બધા જ હજ યાત્રીઓને હજ માટે લઈ જવાનું વચન આપ્યું હતું. હજ 2025ના સંદર્ભે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત એસોસિએશનના મેમ્બર જોડાયા હતા. હજ 2025ના ક્વોટા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાઉદી સરકારે જે ક્વોટા ઘટાડી 20% કરી નાખ્યો છે, ટૂર ઓપરેટરોને મોટું નુકસાન થયું છે, તેના સંદર્ભે વાતચીત કરવામાં આવી હતી. આ વર્ષે ઓછા હજ યાત્રીઓ હજ યાત્રા પર જશે. ક્વોટા ઘટ્યો છે, માટે પણ આવતા વર્ષે બધા હજ યાત્રીઓ હજ પર જશે તેવું ખાતરી અપાઈ હતી. મનીષ પાટીલ અને દિનેશ પૈઠણકરને પણ બેસ્ટ એડ્યુકેટર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના ચીફ એડિટર અને જીનિયસ ફાઉન્ડેશનના ડિરેક્ટર પાવન સોલંકીએ જણાવ્યું હતું કે જીનિયસ ઇન્ડિયન એચીવર એવોર્ડ એ એવા લોકો માટે એક નમ્ર ટ્રિબ્યુટ છે જેઓ અલગ રીતે વિચારવાની હિંમત કરે છે અને બધી મુશ્કેલીઓ સામે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે. ભારતના ટોચના 50 પ્રતિભાઓને ઓળખવા એ એવા લોકોનું સન્માન કરવાની અમારી રીત છે, જેઓ પ્રેરણા આપે છે, નેતૃત્વ કરે છે અને પરિવર્તન લાવે છે. આ લાયક પુરસ્કાર વિજેતાઓની ઉજવણી કરવી એ અમારું સૌભાગ્ય છે. 9મો જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ 2025 પ્રતિભા, પરંપરા અને પ્રેરણાના ભવ્ય સંગમ તરીકે ઉભરી આવ્યો છે, જે એક નવા મહત્વાકાંક્ષી ભારતનું સાચું પ્રતિબિંબ છે. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ ચિરાગ પાટડિયા, અમદાવાદ. गुजरात एसोसिएशन का तमाम क्वालिफाइड टूर ऑपरेटर है, वो जबरदस्त है। और इस साल की जो पोजीशन है हज की 2025 की, जो हमारा 52,000 का था, मगर कुछ हालात के हिसाब से सऊदी गवर्नमेंट ने इसको कट करके सिर्फ 10,000 का कोटा, हमको 20% कोटा दिया। और 20% कोटा के अंदर सिर्फ हमारे पास में 10,026 जो के पास में 10,000 का कोटा रिलीज हुआ है। तो हम सरकार ने माइनॉरिटी अफेयर्स ने हमारे लिए भी बहुत काफ़ी मेहनत की है, कोटा जोड़े है और इन्होंने 10,000 का कोटा भी हमें ला के दिया है। इसलिए हम उनका भी बहुत शुक्रगुजार है। और हम भी अभी भी फिलहाल काफ़ी टाइम है हमारे पास में, अगर हो सके तो हम माइनॉरिटी अफेयर्स से, रिजू सर से और जो उनके होता है उनसे हम रिक्वेस्ट करते हैं कि ये जल्द से जल्द थोड़ा बहुत भी कोटा हमें दिलाने की कोशिश करें, ताकि ये जो हालात के सामने हम गुजर चुके हैं, ये हालात दूर हो जाए। हम बड़े परेशान हो चुके हैं, तमाम टूर ऑपरेटर, इनकी बड़ी परेशानी है, इनका काफ़ी फंड रुका हुआ है और जो हाजी है वो बुकिंग किया है वो काफ़ी परेशान करते हैं रिफंड पेमेंट के लिए।